તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યારે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સામયાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે દેશ વિદેશથી હજારો હરિભક્તોએ સામયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો। પણ હું ગાદીના બહુ ધન્યવાદ કરવા માંગુ છું કે આ પ્રસંગમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો। ભગવાન સ્વામિનારાયણના સમગ્ર વિશ્વ દેશ અને વિશેષ કરી ગુજરાત પર અનેક ઉપકારો છે। એક જીવનમાં કોઈ વ્યક્તિ આખા ભારતની પેદલ પરિક્રમા કરી વર્ષો સુધી ગુજરાતમાં સ્થાયી થઈ ગુજરાતને કર્મભૂમિ બનાવી અંગ્રેજોના શાસનની અંદર કેટલાય કુરિવાજો વ્યસનોથી પીડાતા આપણા સમાજને એક સાચો ધર્મનો રસ્તો બતાવી અને સંગઠિત કરવાનું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું। ગુજરાત પર તો એમના જેટલા ઉપકાર માનીએ એટલા ઓછા છે અને અનેક યોગદાનો વચ્ચે સૌથી મોટું યોગદાન શિક્ષાપત્રીનું પ્રાગટ્ય। અનેકવિધ હિન્દુ ધર્મશાસ્ત્રનો વિશદ અભ્યાસ કરી હજારો સંતો જોડે સંવાદ કરી ખાલી 200 શ્લોકોમાં એ બધાનો નિચોડ આપણા માટે ઉપલબ્ધ કરાઈ અનેક લોકોનું જીવન ભગવાન સ્વામિનારાયણે ધન્ય કર્યું। વેદ, ઉપનિષદ, પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો અને રામાનંદી સંપ્રદાયનું બધું જ વૈષ્ણવ સાહિત્ય, ત્યાં સુધી કે પૃષ્ટિ માર્ગીય સાહિત્યનો પણ એનો અર્ક જેને કહેવાય અંગ્રેજીમાં કહીએ તો એની જીસ્ટ અને સૌથી ઉપયોગી તત્વોને વ્યવહારુ રીતે શિક્ષાપત્રીમાં સમાવેશ કરી આપણા બધા માટે એ બધા ગ્રંથો આ 200 શ્લોકોમાં ઉપલબ્ધ કરાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણ અને એમને સાથેના સંતોએ કર્યું અને એના કારણે અનેક લોકોના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યા। બ્રહ્મ સાથે આત્માને જોડવાની પ્રક્રિયા એમને સરળ બનાવી અને નારાયણ પાસે જવું હોય તો ગુરુ એટલે સ્વામીની જરૂર પડે અને સ્વામિનારાયણ શબ્દની રચના કરી એમને ગુરુનો માર્ગ પ્રશસ્ત કર્યો।